હેલો, જય માતાજી. તો આપણે નવા વ્લોગની શરૂઆત કરી છે. લગભગ અઠવાડિયા ઉપરનો ટાઈમ થયો ચાલુ કરવું હતું, પણ એટલી હિંમત નથી. પણ આજે ફાઇનલી કેમેરા સામે બોલવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ દિવસ કર્યો નથી. એમના ફોટા પાડવા કેમેરાનો ઉપયોગ કરતા, પણ વિચાર્યું કે આપણો વ્લોગ ચેનલ ચાલુ કરીએ. તો ચાલુ કરી છે. તો પહેલો વ્લોગ છે એટલે કોઈ આઈડિયા નહીં કે શું બોલવું અને શું નહીં. તો ધીરે ધીરે શીખવા માટે પ્રયત્ન કરીએ છીએ. બીજું તો કોઈ બતાવવા માટે હાલ નહીં, પણ જોઈએ. ડાબા ઉપર આવે છે અને ઉપરનું વ્યૂ થોડું બતાવવા પ્રયત્ન કરું. આ છે અમારા ઘરની આજુબાજુનું લોકેશન. આ છે ખેતર જેમાં ઓર કાઢેલા છે. આમાં હોતાના ટાઈમે આમાં મકાઈ વાવવાનું આયોજન છે. મકાઈ, મગફળી અને મગ. વરસાદને થોડું વિરામ લીધું છે એટલે વાદળ બહુ સરસ દેખાય છે અંદર. જો મોબાઈલ કેપ્ચર કરો તો બાકી આપણા 573 મેગાપિક્સલમાં તો વાદળ બહુ સરસ લાગે છે. 50 મેગાપિક્સલમાં કેવું લાગે છે કોમેન્ટ કરજો. અને આ બ્લોગ આપણો પ્રયત્ન કરીએ કે થોડો 4 થી 5 મિનિટનો થાય, કારણ કે પહેલા બ્લોગમાં બોલવું શું એ કોઈ આઈડિયા નહીં. તો ઉપર ધાબા ઉપરનો વ્યૂ છે. એકમાં તો બીજામાં આપણો ઘાસચારો ને એવું બધું ભરેલું છે. ઉપરનો ધાબા ઉપરનો વ્યૂ છે. અને બીજામાં થોડો સામાન સ્ટોર કરવા માટે અને લાકડા ને એ બધું સામાન પડી રહ્યું છે. તો આ છે આપણા ઉપરનો વ્યૂ. બાકીનો પ્રયત્ન કરશું તો બીજા વ્લોગમાં નીચેનું, જે ઘરના નીચેનું આપણે જે છે એ બતાવવાનો પ્રયત્ન કરીશું. તો જય માતાજી. તો મકાઈ સોંપવાનું ચાલુ છે ગાઈસ.